નમસ્કાર, ગુડ મોર્નિંગ છોકરાઓ। આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.5 જોવાનું। 4.5 ની અંદર એક રચના આપી છે કે જે RE બરાબર 5.1 સેમી ધરાવતો ચોરસ RED રચવાનો। અહીંયા આપણે ચોરસની રચના કરવાની છે અને માપ 1 આપેલું છે RE બરાબર 5.1। આવા ચોરસની આપણે અહીં રચના કરીશું। તો આપણી પાસે તો ચાર બાજુના માપ હોવા જોઈએ અને ખૂણાના માપ હોવા જોઈએ અથવા તો વિકર્ણોના માપ હોવા જોઈએ। અહીંયા આપણને આપ્યો છે ચોરસ। ચોરસ છે તો તેની ચારે ચાર બાજુઓના માપ છોકરાઓ એક સરખા હશે। લખીએ ચોરસની ચારેય બાજુના માપ સરખા હોય। બીજું એના દરેક ખૂણા છે તે કાટખૂણા હોય છે એટલે 90 અંશના। ચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય છે। સૌપ્રથમ આપણે કાચી આકૃતિ બનાવીએ ચોરસની। આ છે આપણા ચોરસની કાચી આકૃતિ છે। નામ આપવાનું છે READ, આપી દઈએ REA, જેમાં RE 5.1। હવે ચારે ચાર બાજુ છોકરાઓ સરખી હોય એટલે દરેક બાજુ છે એનું માપ 5.1 થશે। આવી આપણને ચાર બાજુ માપ ધરાવતી જે છે તે કાચી આકૃતિ મળે છે। હવે કાચી આકૃતિમાં ચોરસના દરેક ખૂણા કાટખૂણા હોય। કાટખૂણા એટલે 90 અંશના। દરેક ખૂણાનું માપ 90 અંશ છે તે હશે। હવે આપણી પાસે છોકરાઓ ચારે ચાર ખૂણાના માપ અને ચારે ચાર બાજુના માપ છે। તો આના આધારે આપણે પાકી આકૃતિ અથવા રચના છે તે રચના કરી શકીએ છીએ। કરીએ રચના। સૌપ્રથમ 5.1 સેમી નો RE રચવાનો છે। રચીએ। એક સેન્ટીમીટર નો RE રચીએ। આ છે R અને E। 5.1 સેમી મુદ્દો લખીએ। 5.1 સેમી માપ લઈ અથવા તો લંબાઈ લઈ અને રેખાખંડ RE રચો અથવા દોરો। રચ્યા પછી બીજું કામ છોકરાઓ આપણે બિંદુ E આગળ 90 અંશના ખૂણાની રચના કરવાની છે। તો બિંદુ E આગળ 90 અંશના ખૂણાની રચના કરીએ। પરિકરનો ઉપયોગ કરીશું। પરિકરની મદદથી E બિંદુ આગળ 90 અંશના ખૂણાની રચના કરીએ। કેવી રીતના થશે? આગળ આપણે ઘણી બધી રચનાઓમાં કરી છે કે બિંદુ E ને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા લઈ અને વર્તુળની ચાપ મારો। જ્યાં છેદે ત્યાંથી અનુકૂળ ત્રિજ્યા લઈ, જે તમે પેલા અનુકૂળ ત્રિજ્યા લીધી છે તે અનુકૂળ ત્રિજ્યા રાખી ચાપ ઉપર ચાપ મારો। એ ચાપ જ્યાં છેદે છે તેને કેન્દ્ર લઈ અને તેટલી જ ત્રિજ્યા અનુકૂળ જે લીધી છે તેને કેન્દ્ર રાખીને પાછી ચાપ આ 60 નો જોડવામાં આવે। પેલી ચાપને તો 60 નો ખૂણો બને। બીજી ચાપને જોડવામાં આવે તો 120 અંશનો છોકરાઓ ખૂણો બને। નેક્સ્ટ પાછી અનુકૂળ ત્રિજ્યા લઈ બંને ચાપને વારાફરતી કેન્દ્ર લઈ અને ઉપર એક એક ચાપ મારીએ।
જ્યાં બંને ચાપ છેદે છે તે આપણો 90 નો ખૂણો મળશે. એને બિંદુ E સાથે જોડી અને એક કિરણની રચના કરીએ EX. કિરણ EX રચો. આજે આપણે છે તે કિરણ EX ની રચના કરી. EX કિરણ એવું રચ્યું કે જેથી બિંદુ EX માં બિંદુ E આગળ 90 અંશના ખૂણાની રચના થાય. મુદ્દો લખીએ. ત્રીજો, કિરણ EX એવું રચો કે જેથી ખૂણો E બરાબર 90 અંશનો થાય. આગળ આ 90 અંશના ખૂણાની રચના થઈ ગઈ. હવે EX કિરણ ઉપર આપણે બિંદુ A નક્કી કરવું છે. પરંતુ અહીં બિંદુ A છે છોકરાઓ જે આપણી પાસે તે 5.1 સેન્ટીમીટર E થી દૂર આવેલું. EA ની લંબાઈ 5.1 સેન્ટીમીટર છે. તો આપણી પાસે જે RE 5.1 નો છે એ 5.1 સેન્ટીમીટર માપ લઈ E ને કેન્દ્ર લઈ અને આપણે વર્તુળની ચાપ છે તે મારીશું. મુદ્દો લખીએ. ત્રીજો, કે બિંદુ E ને કેન્દ્ર લઈ અને 5.1 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ મારો, જે EX કિરણને છેદે ત્યાં આપણે છોકરા A નામ આપવાનું છે. A નામ આપો. આ જે છે તે આપણું અહીંયા A નામ આપીએ. બિંદુ E થી A રેખા આપણી EA બને છે, જેની લંબાઈ 5.1 સેન્ટીમીટર છે. હવે આપણે છોકરાઓ અહીંયા 5.1 સેમી નો RE મળ્યો છે અને 5.1 સેમી નો EA મળ્યો છે. અહીંયા 90 નો ખૂણો હોય, અહીંયા 90 ના ખૂણાની રચના કરો તો બીજું કિરણ મળે. પરંતુ અહીંયા આ વસ્તુ લાંબી કરવાની બહુ જરૂર છે. એને કેન્દ્ર લઈ 5.1 સેમી ની ચાપ મારો, R ને કેન્દ્ર લઈ 5.1 સેમી ની ચાપ મારો એટલે આપણું બિંદુ D છે તે મળી જશે. મારીએ ચાપ 5 સેમી ત્રિજ્યા લઈ R ને કેન્દ્ર રાખી એક વર્તુળની ચાપ મારીએ તથા બિંદુ A ને કેન્દ્ર લઈ અને 5.1 સેમી ની વર્તુળની ચાપ મારીએ. આ જે બંને ચાપ છેદે છે તે ચાપના છેદ બિંદુને આપણે D નામ આપીએ. આપણું જે છેદ બિંદુ છે તે છોકરાઓ D છે. મુદ્દો લખીએ. ચોથો, બિંદુ R ને કેન્દ્ર લઈ વર્તુળની ચાપ મારો. કેન્દ્ર લઈ અને 5.1 સેમી માપ લેવાનું છે. 5.1 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ મારો. પાંચમો મુદ્દો, બિંદુ A ને કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યા લઈ વર્તુળની ચાપ મારો, જે અગાઉની ચાપને છેદે, ત્યાં D નામ આપો. D નામ આપ્યા પછી RD
અને એડી ને જોડવાના છે. આરડી અને એડી રેખાખંડને બિંદુઓને જોડો એટલે આપણને રેખાખંડ મળશે. જોડીએ બિંદુ આર અને બિંદુ ડી. આર અને ડી ને જોડો છોકરાઓ એટલે તમને જે માપનો માંગેલો ચતુષ્કોણ છે તે ચતુષ્કોણ મળે છે. અને દરેક ખૂણા તમારે કોણ માપકની મદદથી છોકરાઓ માપી લેવાના. દરેક ખૂણા 90 અંશના મળશે. જોડો. સાતમો મુદ્દો. આમ આપેલ માપનો ચતુષ્કોણ કયો છે? આરઈએડી. આરઈએડી તૈયાર. જોઈએ છોકરાઓ ઝડપથી. ચતુષ્કોણની ચોરસની રચના છે. બહુ સહેલી રચના છે છોકરાઓ. અહીંયા આરી એક બાજુનું માપ આપ્યું છે 5.1 સેમી. આ માપ ધરાવતો આપણે ચોરસ આરઈએડી ની રચના કરવાની છે. કેવી રીતના રચના થશે તો એના માટે પહેલા લખ્યું કે ચોરસની ચારે બાજુના માપ સરખા હશે અને ચારે ખૂણા છે તે કાટખૂણા હશે. આના આધારે આપણે ચોરસની કાચી આકૃતિ બનાવી. ચારે ચાર બાજુના માપ સરખા અને ચારે ચાર ખૂણા છે તે કાટખૂણા. હવે તેના આધારે આપણે પાકી આકૃતિ બનાવી અથવા તો રચના કરી. સૌપ્રથમ 5.1 સેમી નો આર ઈ દોર્યો. લઈ આર ઈ રચો. આર ઈ પછી ઈ બિંદુએ એવું એક ઈએક્સ કિરણ રચ્યું જેથી ઈ બિંદુ આગળ ખૂણો છે તે 90 અંશનો થશે. બિંદુ ઈ ને કેન્દ્ર કિરણ ઈએક્સ એવું રચો કે જેથી ખૂણો ઈ બરાબર 90 અંશ થાય. આગળ બિંદુ એ નક્કી કરવા માટે ઈ ને કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યાની ચાપ મારી. જ્યાં છેદી ત્યાં એ નામ આપ્યું. એ ને અને આર ને વારાફરતી કેન્દ્ર લઈ 5.1 સેમી ત્રિજ્યા લઈ અને આપણે ચાપ મારી. જ્યાં બંને ચાપ છેદે છે તેને આપણે ડી નામ આપ્યું. આર થી ડી અને એ થી ડી. આરડી અને એડી જોડ્યા. આરડી એડી જોડવાથી આપણી પાસે જે માપનો ચતુષ્કોણ ચોરસ માંગ્યો છે આરએડી એ ચતુષ્કોણ આપણો તૈયાર છે. બહુ સહેલો છે છોકરાઓ. લખી નાખો પહેલા. નેક્સ્ટ જોઈએ છોકરાઓ. આપણને આપ્યો છે બીજો દાખલો કે જેના વિકર્ણોની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી હોય. એક વિકર્ણ છે 5.2 અને બીજું વિકર્ણ છે 6.4 સેમી માપ હોય તેવો સમબાજુ બધી બાજુના માપ સરખા સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે. આપણે એક બે વિકર્ણના માપ ઉપરથી સમબાજુ ચતુષ્કોણની રચના આગળ કરી છે. શું કરી હતી તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. લખીએ. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. દુભાગે એટલે છોકરાઓ બે સરખા એના ભાગ કરે છે. આના આધારે આપણે કાચી આકૃતિ સૌપ્રથમ દોરીએ તો આપણને આવી કાચી આકૃતિ મળશે. બે પેલા વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગતા હોય એવા દોરવાના. જેમાં એક વિકર્ણ છે 5.2 સેમી નો અને બીજું વિકર્ણ છે 6.4 સેમી માપ ધરાવતો. આ વિકર્ણોના આધારે આપણે સમબાજુ ચતુષ્કોણની રચના કરવાની છે. ચારે ચાર ખૂણાઓને જોડી દઈએ. જોડવાથી આપણને જે મળે છે તે આપણો સમબાજુ ચતુષ્કોણ છે તે મળશે. આવી આકૃતિ કાચી આકૃતિ થાય છે. અહીંયા એકેય નામ આપણને આપેલા છે નહીં તો આપણે કોઈ પણ નામ આપી દઈએ XYZ. આને કહી દઈએ ચતુષ્કોણને
A B C અને D. તો આવો ચતુષ્કોણ છે તે આપણે દોરવાનો છે. દોરીએ તો સૌપ્રથમ 5.2 સેમી માપનું રેખાખંડ AC દોરીશું. દોરીએ. પહેલું કામ છે 5.2 સેમી માપનો રેખાખંડ AC દોરો. આ છે તે 5.2 સેમી નો રેખાખંડ AC આપણે દોર્યો છે. A અને C માપ છે 5.2 સેન્ટીમીટર. જે દોર્યો છે તેને આપણે મુદ્દા સ્વરૂપે લખશું. પહેલો મુદ્દો છોકરાઓ 5.2 સેમી માપ લઈ અને રેખાખંડ AC દોરો. રેખાખંડ AC ની રચના કર્યા પછી આપણે તેમાં લંબ વિભાગ વિકર્ણ બીજો આને દુભાગ તો બે સરખા ભાગ કરતો વિકર્ણ દોરવો છે. તો આ AC નો આપણે લંબ દ્વિભાજક દોરવો પડે જે AC ના સરખા બે ભાગ કરતો દોરીએ. AC માં વારાફરતી A અને C ને કેન્દ્ર લઈ AC ના અડધાથી વધુ ત્રિજ્યા લઈ ઉપર અને નીચે ચાપ મારો. એક ચાપ અહીંયા આવે છે, બીજી ચાપ અહીંયા આવે છે. C ને કેન્દ્ર લઈ અગાઉની ચાપને છેદતી ચાપ મારવાની છે. આપણું જે માપ છે તે માપ બદલાવવું જોઈએ નહીં. ઈ જે માપની ચાપ મળે છે એ ચાપને તમે જોડશો એટલે તમને આપેલી રેખાનો લંબ દ્વિભાજક છે તે મળશે જે બે સરખા ભાગ કરતો હશે. અહીંયા બંને ચાપ છેદે છે, એક નીચે બંને ચાપ છેદે છે. બંનેને જોડીએ. જ્યાં AC ને ચાપ લંબ દ્વિભાજક છેદે છે ત્યાં બિંદુ O નામ આપી દઈએ. મુદ્દા સ્વરૂપે લખીએ. બીજો મુદ્દો રેખાખંડ AC નો લંબ દ્વિભાજક રચો. આ મુદ્દો તો લખે અથવા બીજું આવી રીતના લખી શકાશે કે AC ની અડધાથી વધુ ત્રિજ્યા લઈ અને A અને C ને વારાફરતી કેન્દ્ર લઈ વર્તુળની ચાપ મારો. વર્તુળની જે ચાપ મારો છો તે બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે x અને y નામ આપીએ. ચાપ મારો જ્યાં છેદે ત્યાં xy નામ આપો. આગળ ત્રીજો મુદ્દો xy ને જોડો. જોડી દીધા. જે AC ને છેદે ત્યાં O નામ આપો. આપણે જ્યાં AC ને છેદે છે ત્યાં બિંદુ O નામ આપવાનું છે. O નામ આપ્યા પછી આપણો જે ઊભો વિકર્ણ છે તેની લંબાઈ 6.4 સેમી છે છોકરા.
તો આપણે આ જે વિકર્ણ છે તે 6.4 સેમી નક્કી કરવાનો છે, પરંતુ અહીંયા કેન્દ્ર લઈ O ને 6.4 ના અડધા માપની ચાપ ઉપર મારીએ અને અડધા માપની ચાપ નીચે મારીએ. મુદ્દા સ્વરૂપે લખું. હવે બિંદુ O ને કેન્દ્ર લઈ અને કેટલી ત્રિજ્યા લેશું તો કે 6.4 ભાગ્યા 2 3.2 સેમી ત્રિજ્યા લઈ ઉપર અને નીચે ચાપ મારો, જે XY ને છેદે ત્યાં આપણે કયા બિંદુ નામ આપવાના છે? D અને B. D અને B નામ આપો. મારીએ ચાપ. માપ કેટલું લેશું? 6.4 નું અડધું એટલે 3.2 સેન્ટીમીટર. 3.2 સેમી માપ લઈ અને આપણે એક ઉપર ચાપ મારવાની છે અને એક એના માપની નીચે ચાપ મારવાની છે. જ્યાં આવે ત્યાં અહીંયા જ્યાં ચાપ છેદે છે ત્યાં આપણે નામ આપીશું છોકરાઓ B. અહીંયા જ્યાં ચાપ છેદે છે ત્યાં નામ આપીશું D. A, B, C અને D આપણા ચારેય જે બિંદુ છે તે બિંદુ નક્કી થઈ ગયા છે. ચારેય બિંદુને જોડીએ. પાંચમો મુદ્દો, AB, BC, CD અને AD જોડો. જોડી દઈએ વારાફરતી. આ જોડ્યું AD. હવે આવશે AB. AB પછી આવશે AC, સોરી BC. BC પછી જોડવાનું છે CD. આ જે છે તે આપણો CD પણ જોડાઈ જાય છે. AB, BC, CD અને AD સમબાજુ ચતુષ્કોણ છે એટલે ચારેય બાજુના માપ કેવા હશે છોકરાઓ? સરખા. માપી લેવાના. ચારે ચાર બાજુના માપ સરખા હોવા જોઈએ. આ આપણી સમબાજુ ચતુષ્કોણની રચના થઈ, જેના વિકર્ણની લંબાઈ 5.2 સેમી અને 6.4 સેમી છે. છઠ્ઠો મુદ્દો. આમ આપેલ માપનો ચતુષ્કોણ આપણે નામ આપ્યું છે ABCD. ABCD તૈયાર છે. જોઈએ ઝડપથી કે વિકર્ણની લંબાઈ આપી હોય તો સમબાજુ ચતુષ્કોણ રચવાનો છે. વિકર્ણની લંબાઈ હોય તો વિકર્ણ છે સમબાજુ ચતુષ્કોણના તે પરસ્પર કાટખૂણે દુભાગે છે. કાચી આકૃતિ દોરી જેમાં બે વિકર્ણો કાટખૂણે દુભાગતા હોય. એકને નામ આપ્યું AC, બીજા વિકર્ણને આપ્યું BD. AB, BC, CD અને AD જોડવાથી માંગેલો સમબાજુ ચતુષ્કોણ છે તે મળે છે. કાચી આકૃતિના આધારે પાકી આકૃતિની રચના કરી. સૌપ્રથમ 5.2 સેમી માપનો AC દોર્યો. AC ના લંબ દ્વિભાજકની રચના કરી. લંબ દ્વિભાજકમાં એ આપણો જે B થી D છે 6.4 સેમી નો તેનું અડધું 3.2 સેમી માપ લઈ O ને કેન્દ્ર લઈ ઉપર નીચે ચાપ મારી. જ્યાં છેદે છે ત્યાં આપણે B અને D નામ આપ્યું. BD નામ આપ્યા પછી AB, BC, CD અને AD ને જોડ્યા. જોડવાથી આપણી પાસે જે માપનો સમબાજુ ચતુષ્કોણ માંગ્યો છે તે મળે છે. બહુ સહેલો છે છોકરાઓ, લખી નાખો.